ઉતરો ઉતરો. એ હવાની ગાડી ફેરઈશો અટાણે રાતના 1:30 થયો છે. આ બધાને ચક્કર ચડે છે. હોવાનું શું છે? ઓગા તારી ભાભી કંટાળી ગઈ છે. હોવાનું શું કર્યું? મારી ઘરવાળીને 11 કલાક હોવા જોઈએ. કઈ હોવાની વ્યવસ્થા કરો. કચ્છમાં આવ્યા છો ને, હોટલ રાખી લો. સવારે નાઈ ધોઈને સીધી છોકરી જોવા નીકળી જાહું. 6 રૂમ લેવી પડશે. પૈસા તું આપે ને? આપશો ને તમે, ખર્ચો ભોગવી લેવો. હા તો પછી એક કામ કરો, બાયુ બધી ટેમ્પામાં હુઈ જાય ને માણસો બધા ટેમ્પા નીચે હુઈ જાય. એમ થોડું હાલતા હશે. હવારે નાવું ધોવું મોઢા ધોવા કે નહીં? હા ભાભી સાચું જ કહે છે. એમ થોડું સુવાય. દીપડો ઉચકી ગયો હોય તો. અને મારા નંદાને મચ્છરા કડી ગયા તો. હા તમારી બાયુને રાજકુમારી બનીને ધણિયુંના પૈસા જ ઉડાડવા છે. હવે મારથી નહીં થાય. હું બહુ દુખી માણસ છું. હું ગાડી નીચે હુઈ જાઉં છું. ડ્રાઈવરનું ધ્યાન રાખજો. એ ભાઈ, આમાં તો પૈસા આપણે ભોગવવા પડશે. એના કરતા નીચે હુઈ જવામાં મજા છે. આમ થોડા હાલતા હશે. કાક તો કરો. ગાડીમાં સડાલ. યોગેશ કેમ વહી જા અંદર. છું બસમાં? વહી જા અંદર હવે તું. મારી કમર દુખે છે નંદા. ઓય આજ કઈ બોલતી નહીં. આજ મારો સમય હાસવી લે. હુઈ જા અંદર. બાબુ વહી જાવ અંદર. હાલો ઘરો અંદર આપણે. હાલો. ડ્રાઈવરનું ધ્યાન રાખજો. આવો અંદર વ્યાજો. અંદર જાઓ. તમે ઘરો તો ખરી. વયાવો મોટા ભાઈ, વયાવો. તમે અંદર તો ખરો. અંદર વ્યાવો. વયાવો મોટા ભાઈ. હાલો આવી ગયો હું. આ પવન એ નો લાગે જો. એક વરસાદ આવે. અલા એન્જિન નું ભોંગળું લાગે. આ ગરમ એન્જિન છે ને, આ ગરમાટો લાવે. ઓગા